તને કેમ વરસાદ લાગે? તું તો જૂનો માણસ છે, જૂનો. કઈ વરસાદ લાગે ટેસ્ટી. આદાણ છે ને આપણે દેતવાનું સુલો તો સુરધાન આપણે છે ને આખે આખું ભાઈ કમ્પ્લીટલી નવું બને એવું છે. આ ઓય ભાઈ રૂડા તને નહીં પૂગવા દે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી જશે 9:30 જેવું, અને સવારમાંથી અમારી પાસે છે ને ટાઈમ નહોતો એટલે જરાક મોડો બ્લોગ ચાલુ કર્યો. કેમ કે અત્યારે અમે લોકો છે ને ભાઈ બાંધીએ છીએ ઓઝામાં શેન, રૂડાભાઈ ને બંને આવી રીતની જો ભાઈ શેન બધીમાં બાંધી છે. આખો ઓઝો છે ને લાંબો કરો શેઠ ત્યાં સુધી દેખાય છે. જો આ ટ્રક છે ને એની પેલી આગળ સાઈડ છે ઓઝો દેખાય છે. લાંબો એટલા માટે કર્યો કે શેન બધી છે ને આપણી પરફેક્ટલી શેન આવે અને બાંધવામાં સરળ રહે. ને બાકીના છે ને ભાઈ અહીંયા આ જો બરફ લે છે ગાડીમાં, બોટમાં, બીજી બોટમાં. ને આ છે ને આપણી બોટ છે. વાવટા બાવટા જે ચડાવવાના હતા તે મસ્ત મજાના બધા ફાઇનલ કમ્પ્લીટલી વાવટા પણ ચડાવી દીધા છે. અને આ બાકીનો છે ને ભાઈ નજારો કઈ જો આવી રીતનો છે કઈ છે. તો કેટલો મસ્ત રણિયામણો વ્યૂ છે. આવું કઈ ભાઈ છે. અને હવે છે ને આ ઓઝામાં શેન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને આખો વીસી લેવાનું છે ને અહીંયા છે ને સીધો ચડાવી દેવાનું છે કેબિનમાંથી. જેથી કરીને કેબિનમાંથી ચડાવી દઈએ એટલે આપણે છે ને સથામાં અહીંયા નાખીએ ને તો સથામાં ઓઝો આપણને છે ને ભાઈ કઈ નડે બળે નહીં. એટલા માટે છે ને હવે ઓઝાને હકેલી લઈએ, બરોબર. અને રૂડાભાઈ ને બધા પણ કમ્પ્લીટ થઈ ગયા છે શેન બેન બાંધીને. તો કઈ નહીં મિત્રો, ફટાફટ હવે છે ને ઓઝો અમે હકેલી લઈએ. મને હુલુલુલુ આ ઓય ભાઈ રૂડા તને નહીં પૂગવા દે. રૂડા બરોબર માર્યો નહીં ને? હે બરોબર માર્યો નહીં તું? માર્યો નહીં પણ બરોબર બાંધી દો. હજી એક બાકી છે. તો ગાઈસ અત્યારે છે ને ભાઈ ઓઝા તો હજી અમારો જો એમને પેડો છે, બરોબર. અને આ ઓઝા બાંધવા માટે છે ને દોરી તૈયાર કરવાની છે. તો આ બે જો ભંડારીનો ગેસ લઈને લાગી પડ્યા છે. પેલો ભંડારી આવ્યું તો તમારે બે ને ઢીબી નાખીએ. બાજુમાં છે ને કસર હાલે છે ને તો અવાજ બહુ આવે છે. હા આમાં કઈ નહીં આવે. તો તારે ઉપાધિ કરમાં આદાણ છે ને આપણે દેતવાનું સુલો તો સુરધાન આપણે છે ને આખે આખું ભાઈ કમ્પ્લીટલી નવું બને એવું છે. આ છે ને આપણે ભાઈ જૂનું સુરધાન જો અહીંયા ભાંગીને કાઢી નાખ્યું, બરાબર. વાયર ને સુરધાન આ બંને વસ્તુ છે ને ભાઈ આપણે બોટમાંથી પરમેટલી કાઢી નાખી છે. અને આ વખત આપણે છે ને લાકડા નથી, ચૂલામાં લાકડા નથી. આ વખત આપણે છે ને ભાઈ આ વખત જો અહીંયા બે સિલિન્ડર લઈ લીધા છે. ન્યાસ આ વખત છે ને ભાઈ આપણે સિલિન્ડરનો ઉપયોગ કરવાનો છે. અને સુરધાન પણ આ વખત નવું આવી ગયું છે. એટલે આ લાકડા બાકડાની કાંઈ ઓલી છે નહીં. હવે છે ને મિત્રો આ ઓઝાને છે ને આપણે જો ચડાવવાનું છે. ધમો ને ભીમો બંને ન્યા ચડે છે. મહેન્દ્ર અહીંથી આવવા દે છે ને રૂડાભાઈ છે ને અહીંથી આમ આવવા દે છે. ઓઝો આખે આખો હકેલવાનો હતો ને જો અહીંયા હકેલીને આટલો મારી દીધો. હવે અહીંથી આમ ડાયરેક્ટ છે ને ભાઈ ચડાવવાનો છે સીધો માથે. તો કાંઈ નહીં મિત્રો, ફટાફટ ઓઝા બોઝા ચડાવી લઈએ. ને આ એટલું ઓઝાનું આપણું કામ થઈ જાય ને પછી આપણે નીકળવાના છે દરિયા સાઈડ. જોકે દરિયામાં તો નહીં હજી નીકળીએ, પણ ખાડા બાજુ રહેવું. જ્યાં દ્વારકાનું ફૂલ આવેલું છે ને ત્યાં ફૂલની નીચે છે ને અમે રહેશું. બધા છે ને ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આ ઓઝાનું કામકાજ છે ને અમે બધું ફાઇનલી ફટાફટ કરી નાખીએ અને પછી આગળ આપણે મળીએ. તો મિત્રો એક ઓઝો છે ને આપણે કમ્પ્લીટલી ભરી દીધો અને બીજો ઓઝો જો આપણે લાંબો કર્યો. અને અહીંયા બાજુમાં છે ને ભાઈ કસર હાલે છે, કેવી રીતનું બરફ નાખે છે. અને અમે છે ને ભાઈ થયા ભીખ્યા બધા, સમોસા વાળાને લૂંટી લીધો. હાલો હે નાસ્તો નથી કરે ને ભીમભાઈ વધારે ભીખા છે. બરાબર પકડે ગરુડા ફરતો. હા સમોસા 20 ના 4. હા દોસ્તા 20 ના 4 ને 4 આવી રીતનું છે. 20 ના 4 સમોસા. રૂડાવે તો શરૂઆત કરી દીધી. આ કામ તો જો ઓઝાવની રિક્ષાઓ ભરાઈને આવે છે.
આવું બધું છે કાંઈ. વાવ ટેસ્ટી. તો ગાઈસ અત્યારે વાગી જશે લગભગ તો 4 અને બાકી જો અમે અત્યારે આવી જશે ભાઈ પાણીની વેસમાં આવો ઘટે તો જિંદગી ઘટે બાકી એ તો બાકી ખાગા તો દોરવાના છે ફાઇનલ. દોરવાના જ છે. દોરવાના જ છે ને રૂડા. હું હા આ હબીબ કા જુગાર. હબીબ કા જુગાર. હબીબ કા જુગાર. જુआ જુआ પુષ્પારા ઝુકેંગા ને મરી જાહો હે મહેન્દ્રભાઈ. આ બિચારો સાદો માણસ છે એક જ, બાકી તો બધા ખાવા વાળા છે. હા હું તો રહેવા જ દે. ને અત્યારનો ભાઈ વ્યૂ તમને બતાવું વરસાદ સાથેનો. જો વરસાદ અત્યારે આવે ને આ બધું તો બોટની લાઈન છે. અમે છે ને ભાઈ અત્યારે આવ્યા છે ખાડે. બોટ આપણી ફેર પાડવાની છે કાં ખબર જો અહીંયા. પણ અહીંયા છે ને જે બોટોની બહુ ટ્રાફિક છે. આ જો છે આવી રીતનો ભાઈ મસ્ત મજાનો ભાઈ વ્યૂ છે. તે જો છે કાંઈ ઘટે નહીં હો પણ આમાં લઈ જા ઝરમર વરસાદ આવે ને ભાઈ આવું રીતનું છે કઈ બધું આપણી બોટ. હાલો તો કાંઈ નહીં વરસાદ પણ ચાલુ છે. આ કેમેરામાં સાટા ઉડી જાય ને એમાં કઈ બરાબર કઈ રિઝલ્ટ આવતું નથી, જામતું નથી બરાબર. સાટા ઉડી જાય ને પછી જમાવટ ન થાય. પુષ્પારાજ વાળા મહેન્દ્રભાઈ ભીમાભાઈ બધા પોતપોતાની જગ્યાએ બધા મોટી ગયા છે. શું કરે વરસાદના હિસાબે હે ભીમા. તને કેમ વરસાદ લાગે? તો જૂનો માણસ છે જૂનો. વરસાદ લાગે ફેંકી દે બસ 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 ફેંક માં જાવ દે. અમારો રોડો છે ને ભાઈ મુરગી લેવા માટે દુકાને ગયો તો. ક્યાં બતાવી તો હું લાવ્યો હે મુરગી લેવે બતાવી જરૂરી છે એમ. ને રૂડો બતાવે તો જોઈ લે ને ભાઈ. હવે બધા છે ને બેઠા છે ભાઈ મસ્ત મજાના. આ બાજુ થોડાક છે થોડાક આ બાજુ ને અલગ બે જો બનાવે ભાઈ ગોલ્ડન ફિટ કરે તાજી મુર્ગી. ઓ ભાઈ સાહેબ તાજુ ને તડફડતું ભાઈ મુર્ગો. હા રૂડા તારા પૈસા ને લેવી હા કોટા. પાછો કે હા વાહ ભીમા વાહ. કેરા એક એક વિદ્યા છે ને આ લોકો બધા પપ્પાને બધા અહીંયા છે. અત્યારે છે ને ફેમિલી પેટીની વાટે છે બરોબર. પેટી જોતા આવી નથી. આપણે ગયા વર્ષ ટીટા ભરતા ની પેટીની વાટે છે પણ પેટી હજી આવી નથી. તો કાંઈ નહીં હવે કરીએ ભાઈ આજનો વિડીયો. હવે પૂરો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી મૂકો. મળશું કોઈ સારા વિડીયો સાથે.